નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, જ્યારે કંઈક અલગ મેટર હોય, સનસનીખેજ હોય, ત્યારે જ નમો ટીવીમાં અમે સમાચાર રજૂ કરતા હોઈએ છીએ। આજે મારી સાથે ખાવડા વિસ્તારના તુગા ગામના અશરફભાઈ સમા જોડાયા છે। અશરફભાઈની વિગત એવી છે કે ઘણા સમય પહેલાં એક ઘટના બની હતી, બહુ ગંભીર ઘટના જેને કહી શકાય એવી ઘટના ઘટી હતી અને એની અંદર એમણે ફરિયાદ કરી હતી પોલીસ સ્ટેશનની અંદર। અને આ બાબતમાં પોલીસ દ્વારા બેવડી નીતિ અપનાવી અને ક્યાંક ને ક્યાંક એમના નિવેદનમાં તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું અને ત્યાંના જે આઈઓ છે એમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી એમને ફરિયાદી સાથે અને ગુનેગારોને છાવરવામાં આવ્યા। અમને એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા ત્યાં પૈસા લેવામાં આવ્યા છે અને આવી રીતે પૈસા ખાઈ અને આ જે અરજી છે, જે ફરિયાદ છે એને દબાવવામાં આવી છે અને ત્યાંના જે સ્થાનિક પીએસઆઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર, એમના દ્વારા એસપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ વંચાણે લઈ અને આ ફરિયાદ છે એ ફાઇલે કરવી। તો આવું શું કામ? પોલીસની આવી નીતિ શું કામ? આના ઉપર ખરેખર આપણે જાગવાની જરૂર છે અને આવા બનાવો વારંવાર અત્યારે બની રહ્યા છે અને ખાસ કરીને પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેશનમાં ના વિસ્તારોમાં પશ્ચિમ કચ્છમાં દરેક પોલીસ સ્ટેશનની અંદર જ્યારે સાચી ફરિયાદ હોય છે ત્યારે એને દબાવવામાં આવે છે અને ત્યારે ફરિયાદીને એમ કહેવામાં આવે છે કે તમે એવિડન્સ લઈ આવો, આધાર પુરાવા રજૂ કરો અને પછી તમારી ફરિયાદ અમે લઈશું। જ્યારે પૈસાવાળા હોય છે ફરિયાદી, ત્યારે કોઈ પણ જાતના આધાર પુરાવાની જરૂર રહેતી નથી, જેનો દાખલો આપણે 4 દિવસ પહેલાં જ હમણાં એક પત્રકાર ઉપર ફરિયાદ થઈ એમાં જોયું। એની વિગત પછી લઈશું। પહેલાં અશરફભાઈની વાત સાંભળીએ। અશરફભાઈ, તમારો પહેલાં પરિચય આપો। સાહેબ, મારું નામ છે અશરફ ઇબ્રાહિમ સમા, તુગા રહેવાસી છું, ખાવડા તુગાનું। અને અશરફભાઈ, તમારી પોલીસ સ્ટેશનમાં તમે શું ફરિયાદ આપી હતી અને પોલીસવાળાએ તમારી જે અરજી છે એ ફાઇલે કરી નાખી, નિવેદન તમારું ફેરવી નાખ્યું છે, તો આ બાબતમાં તમારી શું રજૂઆત છે અને હવે તમે શું કાર્યવાહી કરવાના? મેં સાહેબ અગાઉ ફરિયાદ મેં કર્યો તો મેં અરજી કરાઈ છે ખાવડા પોલીસ સ્ટેશનમાં મેં કરાઈ હતી। મેં અગાઉ જે ફરિયાદ મેં કર્યો છે ખાવડા પોલીસ સ્ટેશનમાં એનું મેં નિવેદન મેં લખાયો, એ નિવેદન નથી મળ્યો મને, ખોટો નિવેદન એણે પોતે લખીને મને આપી દીધો છે। હવે એનું કોઈ થયો ન। ઘરે 2 શખ્સો આવ્યા હતા, ગામના જ છે, 2 શખ્સો મારા ગામ ઘરે આવ્યા હતા, સવારમાં વહેલા આવ્યા હતા। 2 શખ્સો મને ધમકી આપી ગયા છે। જ્યારે મેં ફરિયાદ કર્યો ખાવડા પોલીસ સ્ટેશનમાં, મેં ફરિયાદ કર્યો તો એસબીમાં, એ ખાવડા પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ પછી મેં નિવેદન મારું જે લેખાણ, એ જે 2 શખ્સો જે આવ્યા મને ધમકી આપી ગયા અને પોલીસ ધમકી કાઢી અને એનું નિવેદન જે હતો જે એવી રીતે લખવાનો હતો એ લખીને મને આપી દીધો છે। આ લોકો જે છે ને એ માથાભરી માણસો છે, પૈસાવાળા માણસો છે, પોલીસ એના પાસે પૈસા લાલચ લઈને કરી એવી રીતે કરે છે, એ એનું છે, મને એનું કોઈ ખબર ન પડી। મેં ફરિયાદ કર્યો છે, મેં એવી રીતે જે કરાયો છે તો એ જે મને ધમકી આપી કે ધમકી કાઢી અને ધમકી જે કોઈ લોકો ના આપવા આવ્યા એવી રીતે કરીને મારા પાસે નિવેદન લખીને સહી લઈ લીધી છે। અશરફભાઈ, આ આખી મેટર શરૂઆતથી શું બની હતી પહેલાં અને પછી કઈ રીતે એમાં ફરિયાદ થઈ હતી? શરૂઆતથી ફરિયાદ તમે જણાવો કે આ બનાવ શું બન્યો હતો? એ 2 વર્ષથી પહેલાં અગાઉ ત્યારે અમારા ઘરે 3 શખ્સો આવી અને અમને રાતના 8 સાડા 8નો ટાઈમ હતો, ત્યારે અમારે ઘરે આવ્યા, અમારી પૂછપરછ કરાઈ કે ક્યાં છે। ત્યારે અમે હતા ધંધા મજૂરી માથે હતા, અમે આવ્યા ઘરે ત્યારે એ માણસો પહોંચી આવ્યા અમારે ઘરે કે ભાઈ તમારો આ રસ્તાથી આવવા જવા બંધ અને તમારે ઘરેથી જ રહેજો, ક્યાં નીકળજો ન। આવી રીતે એક બનાવ બન્યો છે ગામમાં, જે આ ફલાણું છે એક છોકરીની મેટલ હતી, એ કે એનો જે બનાવ છે એ માણસો સામેવાળા માણસો છે, 32-33 માણસો છે અને હથિયારો લઈને આવ્યા તે તમારે ઘરે માથાકૂટ કરવા, તમને મારવા આવ્યા તે, તમને કોઈનું કોઈ કરવા આવ્યા તે તમારી પાસે। એટલે અમે રોકી અને બેસાડી અને તમારે ઘરે આવ્યા છું। તો હવે એનું જે એ જે તમારો ભાઈ છે નાનો રબ્બાની ઇબ્રાહિમ, એના માથે આરોપ લગાડ્યો છે કે આ વસ્તુ એવી રીતે કરી છે। છોકરીનું આરોપ હતો, છોકરી એવી રીતે થઈ ગઈ હતી, પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, 8 મહિનાની થઈ ગઈ હતી। પછી એ લોકો ત્યારે હાલફેલતા કરતા હતા, એનો કોઈ ક્યાં ન થયો। પછી જ્યારે અમને ધમકી આપી અને લોકો નીકળી ગયા અને કહીએ કે ભાઈ આ માણસો જે રહ્યા એ દબાઈ ગયા છે, ઘરે બેઠા છે, હવે તમારો તમે જેવી રીતે કરવો છે કરી લો।
ત્યારે એ માણસો 2-4 દી રહીને ક્યાં ને ક્યાં ગોતવટ કરી, ડૉક્ટરને ક્યાંક કરી અને એવી રીતે પોતાનું કામ બનાવી નાખ્યો, આ કરી નાખ્યો છે. પછી અમે આ માણસોને જરા 8-10 દી થઈ ગયા ત્યારે અમે પૂછ્યા કરી, મેં કીધું ભાઈ કેવી રીતે છે, અમારો હવે ધંધો મજૂરી કામ બધું બંધ પડ્યો છે, અમારો માલ છે, ગાયું ભેંસું છે, એ પણ હું આ સીમાડામાં ડુંગરમાં રેખડી રહ્યું, કોઈ માણસો જઈ નથી શકતો. તો હવે શું છે કે ભાઈ હવે તો અત્યારે મચ ભરે રહ્યો, પણ તમે શાંતિ કરો, અમે કરી દેશો. ન થયો 3 મહિના એવી રીતે અમે 3 મહિના ઘરે બેસીને કાઢ્યા, ઉધાર સુધાર કરીને અમે પોતાનું ઘરનું ગુજરાન ચલાવ્યો. ન થયો અમારો આરોપ ત્યારે અમે ઘર મૂકી અને ધોળાવીરા છે ખડીર વિસ્તારમાં, ઉहाँ અમે કામ મજૂરી કરવાને ભાગી ગયા. ઉहाँ 12 મહિના કામ કર્યો. 12 મહિના રહીને અમે પાછા 3 ભાઈ અમે ઉहाँ ભાગી ગયા. અમારી ઘરે જે હતા બાપા હતો એ ઘરે ભેંસેની કરી, તો ભેંસેની પણ તકલીફ થઈ ત્યારે અમે ભેંસો લીલામ કરી વેચી અને અમારો બાપા હતો એને ઘરે રાખે બે કે તમે ઘરેથી રહેજો, ઘરે ક્યાં પણ ન જાજો. ખેતરમાં રહેતા ખેતર મૂકી દીધા, ખેતરના વાવણી કરાઈ અને અમે 3 ભાઈ ભાગી ગયા. ધંધો મજૂરી કરી, અમારો જીવ બચાવીને ધંધો મજૂરી કરીને ઘરનું પણ ગુજરાન ચલાવી અને કરી 12 મહિના રહી ને અમે માણસોની પાછળ દોડી થાક્યા. માણસો કોઈ ન કરી દીધું, કોઈ અમારી ના સાંભળી, કોઈ ન સાંભળી. ત્યારે અમે અમારા માથે જ અમે લઈને કે ઠીક છે હવે મારશે તો મારી નાખો, ભલે મારી નાખે, પણ હવે ક્યાં ને ક્યાં પહોંચીને ખરો, ઘરે તો પહોંચીએ. એવી રીતે કરીને અમારા ભાઈને તાવ આવી ગયો ત્યારે હું દવા લેવા આવ્યો. ખાવડા ગાડી હતી અમારા પાસે બોલરો, એનામાં દવા લેવા આવ્યો ત્યારે એ શખ્સો પાછળ ફરી ક્યાંક જોઈ અને દવાખાનામાં પહોંચ્યા. અમારા ભાઈ માથે છુરી કાઢી અને એક પથ્થર ઉપાડી. ત્યારે અમારો ભાઈ દરવાજો દવાખાનાનો હતો એ લોક કરી અને અંદર બેસી ગયો. મને ફોન કર્યો કે લોકો મારા માથે પહોંચી આવ્યા છે, મને મારવા, હવે તમે ક્યાં છો? ત્યારે હું બજારમાં હતો, ખાવડા બજારમાં મારો કામ હતો, એને દવાખાના બેસાડી ગયો હતો હું. ત્યારે ઉहाँથી અમે નીકળ્યો, ગાડીથી આવ્યો અને ડાયરેક્ટ ગાડીમાં ઉતર્યો ને એ માણસો બે સામે ક્યાંક છુપેલા ઊભા હતા. ડાયરેક્ટ પથ્થરો ઉપાડીને મને પથ્થર જ માર્યો. જો આ પથ્થર લાગ્યો છે મને, એ પથ્થર લાગ્યો, મારી તો આંખ બંધ થઈ ગઈ, મને બોત આવી ગઈ. પછી જે બારે જે માણસો બેઠા હતા એ બધા જોઈને મને ડાયરેક્ટ લઈને હોસ્પિટલમાં દવાખાને ભગાયો. ત્યારે મને ટાંકા આવ્યા, 6-5 ટાંકા આવ્યા અને મારી પટ્ટી થઈ, મલમ પટ્ટી થઈ. ત્યારે અમે ફરિયાદ નોંધાવી, ફરિયાદ કર્યો. ત્યારે રશીદ અહમદ છે, અમારો ખાવડા વિસ્તારનું છે, રશીદ અહમદ છે, જિલ્લા સભ્ય છે. એ લોકો પહોંચ્યા કે ભાઈ તમે ફરિયાદ ન કરો, અમે તમારું સમાધાન કરી નાખો, તમારા રસ્તા ખુલ્લા કરી દેશો, બધો તમને કરી દેશો ને તમારું ગામમાં જ રહેવાનું થઈ જશે એવું તમને કરી દેશો. ફરિયાદ ન કરો, આ મહેરબાની કરી ફરિયાદ ન કરો. એવી રીતે આ છે જે વસ્તુ જે છે, જે બનાવ છે, એ માણસો સામે જે રહે એને બહુ તકલીફ થશે, એ ખૂન ને મર્ડરના આરોપમાં જશે. મહેરબાની કરો, તમે ઘરે બેસી જાઓ, તમારો કાલે એને પરમે બધે એ કરી પૂરું કરી દેશો. તમે ગમે હતી ફરો, તમને કોઈ તકલીફ ચિંતારી નહીં થાય. ત્યારે અમે એની રાખીને અમે નીકળી ગયા ઘરે, ફરિયાદ ન કર્યો. જ્યારે 2 દી 3 દી થઈ ગયા, અમે પૂછ્યા કે ભાઈ હવે શું થાય? તો કે યાર રોજા છે, અત્યારે રમઝાન મહિનો છે, રોજા છે મોટા, તો એ 2-4 દી પૂરા કરો, ઈદ આવે ત્યારે પાછળ તમારો સમાધાન કરી દેશો. ત્યારે અમે ઈદ આવે, ઈદ પડીને પછી અમે એને કહેવા ગયા કે ભાઈ હવે તમે કરી દો. તો અમે પણ ક્યાંક હાલતા થઈએ કે અમારે ખેતરે આંટો ફેરો કરવા જઈએ, તો અમારું ક્યાં પણ એવું ક્યાં ધંધો મજૂરી કરવા હોય તો અમે ક્યાંક છૂટતા થઈએ કે ભલે તમારું કરી દેશો. પછી ન થયો. ત્યારે અમે આયા અહીંયા ભુજમાં અરજી એક તૈયાર કરી, ફરિયાદ અમારો વકીલ એક રાખી અમે અરજી કરી. ડાયરેક્ટ અમે ખાવડા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને અમે ઘરે 3 ભાઈ પહોંચ્યા. ત્યારે એ લોકો બધા મારા પાસે પહોંચી આવ્યા. એમાં અરજીમાં નામ છે, બધે જે અગ્રણી છે એના નામ છે એમાં અરજીમાં. એ અમારા ઘરે પહોંચી આવ્યા એ કે ભાઈ તમારું કાલે સમાધાન આજે જ અત્યારે રાતમાં જ કરી નાખો, મહેરબાની કરો, ફરિયાદ તમારું ખેંચો. મેં કીધું ફરિયાદ નહીં ખેંચશો, ફરિયાદ નહીં ખેંચ્યા. પહેલાં અમે ચૂદું બનાવી ગયા છો. એવી રીતે આ લોકો એવા જ છે, એ ક્યારે ફ્રી જશે, એ શું કરે, પછી ક્યારે છેતરપિંડી કરે, તો અમે ક્યાં જઈએ? અમે તમારી પાસે આવીએ, તમે અમારી ન સાંભળો તો અમે ક્યાં જઈએ? તો એ કે મહેરબાની કરો, તમે રાખો, અમારી રાખો, બધું તમારું કરી દેશો. ગામ જેવી વાત છે, ગામમાં તમારે રહેવાની જિંદગી રહી શકો એવી રીતે અમે કરી દેશો. ત્યારે અમે એની રાખી. ત્યારે અમારું સમાધાન એણે લોકોએ કર્યો. જ્યારે સમાધાન કર્યો ત્યારે અમારા ભાઈ ન હતો, છતાંય પણ 9 મહિના અમારા ભાઈને એણે કાઢ્યો કે ગામમાં ન રહે. 9 મહિના પૂરા કરી આવે પછી જાય અને જ્યાં જાવ ત્યાં છૂટ, કોઈ માણસો એને નામ પૂછ નહીં કરે. ત્યારે અમે અમારા ભાઈને 9 મહિના જ્યારે લોકો જ્યારે કાઢ્યો ત્યારે અમે અમારો ભાઈ મૂકી આવ્યો રાપરમાં. હું એક અમારો ભાઈબંધ છે એના પાસે કામ મજૂરી પાસે મૂકી આવ્યો. 9 મહિના હું પૂરા કર્યા અને 9 મહિના જ્યારે થયા પૂરા ત્યારે અમે આયા ઘરે. જ્યારે આયા એને લઈ આવ્યો ઘરે. મેં કીધું હવે
ઘરે ને પાછી એને માણસોને આવે પછી ભાઈ 9 મહિના પૂરા થઈ ગયા, કાલે એ માણસો માથાકૂટ કરે કે કંઈ કરે તો કાંઈ વાંધો નથી, હવે તમારું કરી દેશો, વાંધો નથી. અને અમારો ખેતર વાવવા ગયા, અમારો 26 તારીખ હતી, તારીખ 26 7મો મહિનો હતો, ત્યારે અમે ગયા અમારું ખેતર વાવણી કરવા. 3 ભાઈ અમે નીકળી ગયા ખેતર વાવણી કરવા. અમે ખેતર વાવણી કરી, જ્યારે વાવણી કરી ત્યારે એક ગામનો શખ્સ હતો, એણે ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો? મેં કીધું ભાઈ અમે ખેતરે છો. કે ખેતરે છો કે તમારો ભાઈ ભેગો છે? મેં કીધું ભાઈ ભેગો છે. આ કે ભાઈ હવે તમે અહીંયાથી નીકળ્યા છો, આ રસ્તામાં આવવા જવા ન કરજો, ના આવજો પાછા, તમે ગમે બીજા રસ્તામાં આવજો. માણસો અત્યારે 50-60 માણસો હથિયારો કોવાડીઓ લઈ દુકા લઈને બેઠા છે અત્યારે. હવે આ રસ્તામાં આવશો તો નુકસાન થશે, મહેરબાની કરી ભલાઈ કરીને બીજા રસ્તામાં ક્યાં આવજો તમે. ત્યારે અમે રાતના 12 વાગે અમે ફ્રી થયા, અમારું ખેતર વાવણી કરીને જ્યારે ફ્રી થયા ત્યારે અમે બીજા રસ્તામાં ડુંગરમાં ઉहाँથી અમે આવ્યા અમારે ઘરે. અમે રાતના સૂતા, સવારના અમે ઉઠ્યા ને ત્યારે એ શખ્સો 2 પહોંચ્યા, એક મૌલાના એક મિયાજી, એ પહોંચ્યા ગામના. એ કે ભાઈ તમે તમારો ભાઈ કાલે અહીંયાથી નીકળ્યો છે? કે હા ભાઈ નીકળ્યો છે, અમે ખેતર વાવણી કરવા ગયા હતા. કે ભાઈ આ રસ્તામાં ન, અને બસ સ્ટેશન ન, અને મસ્જિદ ન, ખાવડામાં ગાડી વાણમાં પણ ન, અને આ લોકો અમને મૂક્યો છે 2, એના પાસે કેટલા માણસો છે ને શું છે કે શું છે એને શું નથી કરવું એ અમને કોઈ ખબર નથી. અમને મૂક્યો છે કે આ માણસોને તમે કહી આવો, આ બારે ક્યાં ન નીકળો ખપે, નકા નુકસાન થશે, મર્ડર થઈ જશે, એવી રીતે અમને ધમકી આપીને એ નીકળી ગયા 2 લોકો. અમે પૂછ્યા કરી ભાઈ કે શું કારણ છે? અમે તો અમારો ગુનો નથી, વાંક નથી, અમે તો પૂરો ન હતો છતાંય પણ અમે સમાજ રીતે રહ્યા ને પૂરું કરે તોય પણ હજી અમને તકલીફ. એ કે ભાઈ એ જેમ છે અમને મૂક્યા છે, અમે આવ્યા તમને કહેવા, હવે તમારું જે છે એ તમારે કરો. ત્યારે અમે બીજે દિવસ અમે સવારના વહેલા આવ્યા, અહીંયાથી વકીલથી અરજી તૈયાર કરીને એસપી સાહેબમાં મૂકી. એસપી સાહેબમાં મૂકી અમે કર્યો, અરજી ફરિયાદ કર્યો. જ્યારે ફરિયાદ કરે જ્યારે એનો ફરિયાદનો અમને ખાવડા પોલીસમાં મને ફોન આવ્યો કે ભાઈ તમારું નિવેદન છે લખાવાનું. ત્યારે હું નિવેદન લખાવા ગયો ત્યારે પોલીસ એ પોતે કે તમે સમાધાન કરાવી નાખો. ભાઈ કે સમાધાન તો અમે કરી પણ આ માણસો એવા છે, છેતરપિંડી છે. એટલે તમને પોલીસ વાળાએ પોતે એમ કીધું કે તમે સમાધાન કરાવી નાખો? હા, જમાદાર છે, ભરતભાઈ જમાદાર છે અત્યારે ખાવડામાં. એ મને કીધું કે તમે સમાધાન કરી નાખો ને આનું. મેં કીધું ભાઈ સમાધાન તો કરીએ, આ લોકો એવા છે, સમાધાન અમે કરી નાખીએ, પણ એ લોકો કાલે ક્યાં મને નુકસાન કરે, ક્યાં ફરી. અમારો ભાઈ રહ્યો, અમે 3 ભાઈ છો, એક ભાઈ અમારો મજૂરી કરવા જાય, એક ભાઈ ઘરે રહે કે ખેતીવાડી નહીં કરે. અમારી પાસે અત્યારે પણ ગાયું ભેંસું છે, કદાચ ડુંગર સીમવાડામાં ક્યાં હોય ને એ માણસો 4-5 પહોંચીને ક્યાં પણ એને નુકસાન કરે તો અમે ક્યાં જઈએ? અશરફભાઈ, તમે જે આ ફરિયાદ આપી એ બાબતે પોલીસે તમારું જે નિવેદન ફેરવી નાખ્યું છે અને પોલીસે સામેવાળાને જે મદદગારી કરી છે, આ બાબતમાં તમે શું કહેવા માંગો છો? જો એમાં મેં જે નિવેદન અમારું જે લખાણું નિવેદન જે ફેરાયું છે એ સામેવાળા લોકો છે, પૈસેવાળા છે, માથાભરી બરુકા માણસો છે. એનું શું પોલીસ એના પાસે પૈસા લઈ લાલચ માંગીને કેવી રીતે કરી નાખ્યું છે અમારો. અમે લખાઈ આવ્યો કે ભાઈ મને નુકસાન છે, એનું કાયદેસર કાર્યવાહી થવી ખપે. અને મેં લખાયું એવી રીતે, અને આમાં એવી રીતે લખેલું છે કે ભાઈ ધમકીદાર કોઈ આપવા આવ્યો નથી. અને મેં જે લખાયું નિવેદન એ નિવેદન કાઢીને પોતાનું નિવેદન કરીને ફેરવી નાખ્યું છે. હવે મારી અરજી ક્યાં હાલે એવી નથી. તો હવે તમે આગળ શું કાર્યવાહી કરવાની? હવે સાહેબ મેં તો કાયદેસર પોલીસ સ્ટેશનમાં કર્યો તો ન થયો અમારો, તો હવે તો અમારે કાયદેસર કોર્ટમાં જ કરવો પડશે. બીજે અમે ક્યાં જઈએ? હવે કોર્ટમાં કરવો પડશે. અમારો જીવ તો બચાવવો પડશે ને. અમે નુકસાનના ખતરામાં કેમ જઈએ? અમે કાયદેસર કોર્ટમાં લડીશ. હવે કોર્ટમાં કરશું. કાલે અમારો વકીલ રાખી અને અમે ફાઇલો તૈયાર કરીને કોર્ટમાં નાખશું. ખૂબ સરસ વાત કરી. એક અભણ અને ગરીબ માણસ હોવા છતાં એણે વિસ્તારમાં પોતાની જે વ્યથા હતી એ રજૂઆત કરી, પરંતુ આ વિષય એટલો બધો ગંભીર છે કે 2 દિવસ પછી જ્યારે કોર્ટની અંદર આ મેટર જશે ત્યારે ખરેખર પશ્ચિમ કચ્છ પોલીસના ધજાગરા ઉડવાના છે. અને એનું કારણ છે કે આ મેટર આખી બહુ ગંભીર છે. એક નાબાલિગ દીકરી, 14 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય છે, રેપ થાય છે, અને પછી પ્રેગ્નેન્ટ થાય છે. અને એમાં 8 મહિનાનો ગર્ભ જ્યારે હોય ત્યારે ભારતના કાયદા પ્રમાણે ક્યાંયથી પણ એને મંજૂરી ન મળે ગર્ભપાતની, તો પછી આ ગર્ભપાત થયો કેવી રીતે? અને એ કરવાવાળો ડૉક્ટર કોણ હતો? આ ખરેખર આખું સત્ય અલગ છે. એક ગરીબ માણસ ઉપર આવી રીતે આરોપ નાખી, આક્ષેપબાજી કરી અને ગામના અગ્રણીઓએ જે મેટર દબાવી હોય તે
એ એમના ગામની મેટર છે. આપણે કોઈ દીકરીને બદનામ થાય એવું ઈચ્છતા નથી, એવું કરવા માંગતા નથી. પરંતુ પોલીસની જે બેદરકારી છે કે કોઈ આ ગુનાની તપાસ કર્યા વગર ખરેખર પોલીસે એ ડૉક્ટરને પકડવો જોઈએ, જ્યાં એબોર્શન થયું હોય એ હોસ્પિટલને પકડવી જોઈએ, જેણે આ કૃત્ય કરાવ્યું છે એવા લોકોને પકડવા જોઈએ, અને જે આ ગરીબ માણસને ધમકીઓ આપે છે એને ખરેખર પકડવા જોઈએ. એના બદલામાં પોલીસ જો આ લોકો ગરીબ માણસોના નિવેદન ફેરવી નાખતી હોય, અને જ્યારે આનું નિવેદન આપવામાં આવ્યું ત્યારે હું પણ ખાવડાની મુલાકાતે હતો, અને આ ભાઈ અગાઉ તો હું એને ઓળખતો ન હતો, પણ આ ફરિયાદ પછી મારી ઓળખાણ થઈ, અને મદદરૂપે જ્યારે ખાવડાના પોલીસ સ્ટેશનમાં આ નિવેદન મેં ઇન્વર્ટ કરાવ્યું છે, અને એ નિવેદન જે ઇન્વર્ટ કરાવ્યું છે એ નિવેદનના બદલે ત્યાંના જે આઈઓ છે એમણે આખું નિવેદન ચેન્જ કરી નાખ્યું, અને આના પાસે એમ લખાવી લીધું કે ભાઈ આમાં મને કોઈ ધમકીઓ આપી નથી, મારી આ અરજી છે એ દફતરે કરવામાં આવે. તો આવું શું કામ? પોલીસની આવી બેવડી નીતિ શું કામ? અને કયા આધારે પોલીસે આ ફરિયાદ દબાવી છે? આની તટસ્થ તપાસ થવી જોઈએ. અને જ્યારે હવે આ મેટર કોર્ટમાં જશે ત્યારે 110% હું એનાથી ચેલેન્જ મારું છું કે પશ્ચિમ કચ્છ પોલીસના ધજાગરા ઉઠશે. છેલ્લા કેટલાક સમયથી અત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની બેદરકારીઓ છે એ સામે આવી રહી છે, અને આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. કેમ કે પશ્ચિમ કચ્છ પોલીસમાં જ્યાં ફરિયાદી ગરીબ હોય, નબળો હોય કે સાચો હોય એને ક્યાંય ન્યાય મળતો નથી, પરંતુ જ્યાં પૈસાવાળા માણસો હોય એની પાસેથી પૈસા લઈને ખોટી ફરિયાદો થવાની ઘણી બધી ઘટના આવી છે. હમણાં થોડી વાર પહેલાં જે મેં કહ્યું કે 4 દિવસ પહેલાં એક પત્રકાર ઉપર આવી રીતના ખોટી ફરિયાદ થઈ હતી, તો એની અંદર પણ આ ગંભીર બેદરકારી સામે આવી હતી. કોર્ટ જ્યારે એમ કહી દે છે કે વગર એવિડન્સ એની પાસે પૈસા માંગવાનો કોઈ પુરાવો નથી, પૈસા લીધા હોય એવો પુરાવો નથી, પૈસા માંગ્યા હોય એવો કોઈ પુરાવો નથી, છતાં પણ કોઈ પણ જાતના એવિડન્સ વગર કોઈ પત્રકારને તમે LCB વાળાએ પકડી અને માનકુવા પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધો. શું કામ ભાઈ? તમારા બાપાની ધોરાજી ચાલે છે? તમને મજા આવશે એમ કરશો? હમણાં થોડા દિવસ પહેલાંની એક વાત કરું તો જ્યારે LCB PI અત્યારે ઇન્ચાર્જમાં છે જેઠી સાહેબ, એને હું મળવા ગયો હતો, અને એક મેટરમાં મેં એમને પૂછ્યું કે આ ફરિયાદ તમને એક ફરિયાદીએ કરી છે, આમાં તમે શું કાર્યવાહી કરી? ત્યારે જેઠી સાહેબે મને એમ કીધું કે તમે કોણ છો, હુ આર યુ? એટલે મેં મારી ઓળખાણ આપી. ત્યારે મને એણે એમ કીધું કે તમારા ન્યૂઝનું મેં ક્યાંય નામ સાંભળ્યું નથી, કે તમારા છાપાનું મેં નામ સાંભળ્યું નથી. તો હું અહીંથી પશ્ચિમ કચ્છ પોલીસના LCBના ઇન્ચાર્જ PI જેઠી સાહેબને પણ કહું છું કે હુ આર યુ? તમે કોણ છો? હું મારું છાપું કે મારી ચેનલ તમારા માટે નથી ચલાવતો સાહેબ, કે પોલીસ માટે નથી ચલાવતો, હું પબ્લિક માટે ચલાવું છું અને પબ્લિકની સેવા કરું છું. મારે પરમિશન કલેક્ટરમાંથી લેવાની હોય છે, મારે પરમિશન લેવાની હોય છે ભારત સરકાર પાસેથી, અને મેં લીધેલી છે. મારી પાસે દૈનિક ન્યૂઝપેપર પણ છે, મંથલી ન્યૂઝપેપર છે, અને મારી ચેનલ છે ડિજિટલ છે. જે ડિજિટલ ચેનલનો ભારત સરકારનો કાયદો એવો કોઈ નથી કે જેની અંદર કોઈ પરવાનગી લેવાની આવતી હોય. તમને કાયદાની ખબર ન પડતી હોય તો હું તમને જણાવી દઉં કે આ બધો લો છે, અને તમને કોઈ સત્તા જ નથી કે તમે કોઈ પત્રકારને એમ પૂછી શકો કે ભાઈ તારી કઈ ચેનલ છે કે તારું કોઈ છાપવું છે, મેં કાંઈ સાંભળ્યું નથી. તમને જણાવવા માટે કે તમને સંભળાવવા માટે કે તમારા જાણવા માટે અમે કોઈ પત્રકારો કામ નથી કરતા. અમે નિષ્પક્ષ રીતે પબ્લિક માટે કામ કરીએ છીએ, અને જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવા માટે અમે કામ કરીએ છીએ. અમે લોકશાહીનો ચોથો સ્તંભ છીએ, અને અમે અમારું કામ ન્યાયિકપણે કરીએ છીએ. તમે તમારું કામ તટસ્થપણે કરો. હું ગુજરાતના આદરણીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ જણાવવા માંગુ છું, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ જણાવવા માંગુ છું કે જ્યારે એક નમો TV નામથી હું ચેનલ ચલાવતો, હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફેન હોઉં અને એના નામથી ચેનલ ચલાવતો હું, છતાં પણ અમારે જો આવું જોવું પડતું હોય તો આ એક શરમજનક બાબત છે. અને આવા જે ફરિયાદીઓ છે એની પૈસા લઈને પોલીસ જે ફરિયાદો દબાવી નાખે છે અને જે આવા કૃત્યો કરે છે, ખરેખર પોલીસે આ કામગીરી બંધ કરવી જોઈએ, અને સાચી ફરિયાદો લઈ અને તટસ્થ કામગીરી કરવી જોઈએ એવી લોકોની પણ માંગણી છે. અને એક જવાબદાર પત્રકાર તરીકે અમારી પણ એક માંગણી છે કે આમાં ખરેખર IG સાહેબે SP નું ધ્યાન દોરી અને આગળ કાર્યવાહી કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.